હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે આવી ગયા શિવાલય. અને સુમીબેન એ રોજ આવે જ છે અને આપણે આવું છે એટલે દેવાંશી પપ્પા, હું, દેવાંશ, સુમીબેન શિવાલય આવી ગયા. ને આપણે આજની રાત એની ઘરે હતા એટલે અત્યારમાં એને નજીક જ છે શિવાલય. જો શિવાલય દર્શન કરી આવીને પ્રગટેશ્વર મહાદેવ. અને શ્રાવણ મહિનામાં તો આવી રીતના શિવાલય આમ ઝબકારા મારવું જોઈએ તો ખબર પડે કે શ્રાવણ મહિનો આવ્યો હશે એમ. એટલે અહીંના પૂજારી બહુ સારા આવી છે. આમ મંદિરનો રોનક કઈ ઘટે નહીં એવી છે નહીં. અને હશે સુમીબેનના જેઠાણી પણ અમારી મર પહોંચી ગયા છે શિવાલય. જો એ રોજ આવે જ છે. અને ખરેખર તો ભૂદેવને રોજ શિવાલયે જવું જ જોઈએ. શ્રાવણ મહિનામાં તો મૂકવાનું જ નહીં. અત્યારમાં આપણે શિવાલયે ભીડ જાજી હોય એટલે આપણે ચાંદલો કરાવી દઈએ. દેવાંશે તો કરાવી લીધું. કરી લીધો એટલે રાઈતે કરી લીધો. હા, અને અત્યારમાં શિવાલય જાવ નાના છોકરા આવી જ ગયા હોય ભેગા, બાની ભેગા. કારણ કે ઉઠી જાય એટલે બાની ભેગા જ આવે. એટલે બાની ભેગા જ હોય. મમ્મી તો અત્યારમાં ફ્રી થઈને ન આવે પણ બા આવી ગયા હોય નહીં. આ પૂજારી છે અહીં ને. હા, પૂજારી છે. બાઈક સાડી હવે આપણે જઈશી. આપણા સુમીબેને નવું બીજું ઘર લીધું છે. એને લીધું એને 3-4 મહિના થયા પણ ત્યાં લગ્નમાં આપણે આવ્યા નહોતા એટલે આવ્યા છે આપણે એટલે ન્યાય આટો મારી આવી એમ. એને આ મકાને સારી જ સગવડ છે પણ તોય બીજું લીધું છે અસલ મોટું. કારણ કે દીકરીઓ વાળું ઘર હોય ને એને સગવડ હોય એટલી થોડી. આપણે અહીંયા આટો મારી જાય ને અત્યારે એના કામ ચાલુ છે, રિનોવેશન કરે છે મકાનનું. આ છે મકાનનો ગેટ પણ મકાન એટલે કઈ ઘટે નહીં એવું પણ અત્યારે હાલે છે રિનોવેશન. બહુ જ મોટું છે. સુમીબેન લગભગ આમાં નવરા નહીં થાવ. અત્યારે તમે હાલવા જાવશો ને હાલવા નહીં જવું પડે. 3 માળનું સરસ એકદમ છે પણ અત્યારે કામ હાલે છે. આપણે પાછા આવશું ને ત્યાં તૈયાર થઈ જાય નહીં. હા, અહીંયા સિમેન્ટ ને પડી છે એટલે લાદી ને બધું નવું નાખશે. હા, એ રહોડાનું બધું કામ ચાલુ જ છે. પાછા આવશું ને ત્યારે બધું રેડી થઈ જાય. ને આપણે દેવાંશભાઈને કઈ જોવે નહીં એવું હાલે નહીં. એ પાછું 3જા માળે પપ્પાને ને ચડાવ્યા છે. ભાઈ નીચે હતો કે મારે જોવા જવું છે. ટાઈમ જોશે બપોરનો 1 એટલે આપણે જેની ઘરે જમવાનું હોય ને ત્યાં તો ખાલી ટાઈમે જ પૂગેલી 1 વાગે જમવા જાવ. બાકી તો બધા ચા પાણી પીવાનું ચાલુ. એટલા ઘર છે અહીંયા પોરબંદરમાં હતા કે નિમિત બાયણે તો પાછા તો બધા એમ કે અમારા ઘરે જમવાનું રાખો કેદી ગોઠવશો. કીધું જો બધાને ઘરે જમીને તો અમારે અહીંયા 10 દિવસ થાય તો 10 દિવસનો ટાઈમ ન હોય. એ તો આપણે વ્યવસાય ખેતી છે એટલે 5 દિવસ રોકાઈ શકી. નકર નોકરી કે કોઈ પણ ધંધો હોય તો 5 દિવસે ન રોકાઈ શકી. શનિવાર ને રવિવાર 2 દિવસની રજા હોય તો 2 દિવસ જઈ શકી. કારણ કે 5 દિવસ રોકાવું એ આકરું કહેવાય. પણ અમે તો 5 દિવસ તો કાઢ્યા ને હવે આજનો દિવસ તો આપણે કાઢવાનો છે જ નહીં. જો હમણાં જમીન 2-3 વાગે નીકળી જવું છે નહીં. હા, હું ગોતું છું મકાન કા દેખાય. તમારા મામાનું મકાન ભૂલી ગયા છે. હાલ જઈને એ પ્રશ્ન થાય. એક જગ્યાએ ચા પી વળી મારે તો કોફી હોય, વળી એક જગ્યાએ સોડા પી, વળી એક જગ્યાએ લીંબુ શરબત પી અને થાય પેટમાં બધું ભેગું અને વળી પાછું ખાવાનું હું તો વળી તળેલું. અરે એની વાત કરો હવે મકાન દેખાઈ ગયું એટલે એવો મુશ્કેલી ઊભી થાય કે એની વાત જવા દો. આપણે એક ના એક ઈ બધા લોકો ફરતા હોય અને એને વિવેક અનુસાર એને બધું પાવું પડે, બનાવવું પડે. અમે એવું થાય બહાર જાય એટલે એ પ્રશ્ન થાય. અરે એને એમ થાય કે આપણે કઈક ખવડાવી પીવડાવી ઘરે આવ્યા ને આપને અહક થઈ જાય. એટલે આજ નક્કી કર્યું કે આજ બપોરે ખાઈને ઘરે જઈને સુઈ જવું. એટલે અમારે સેટિંગ આવશે નહીં ત્યાં લગન નહીં આવે. દેવાંશભાઈ ને પ્રશ્ન નથી, એ ખાતો જ નથી જરૂર નથી. કારણ કે એને તો હાલે મને જ ખાવું કરીને હોઈ જાય તો આપણે જ ના હાલે. આપણે બહુ પ્રશ્ન નથી. એને પપ્પાને આપણે શ્રાવણ મહિનો એક ટાઈમ જ જમી બપોરે બધું આવ્યું બાડીઓ દડીઓ મારી કાંધે રાખો તમે. તમારે મોહાર છે અમે તમારે ખાવું પડે.
એટલે આજ મોહારમાં બપોર રજા લઈ લેવે. હા. અને આમ તો એક દિવસ અમારે 10 દિવસ નિરાંતે રોકાવા આવવાનું છે, કારણ કે કોઈ દિવસ કોઈ એમ ન કહેવા જોઈએ કે અમારા ઘરે જમવા નહીં, બધાને ઘરે જમવું છે, પણ પાછા આવશું ને ત્યારે આવ નિરાંત લઈને આવીશ છે. આ વખતે 5 દિવસ રોકાણા, ઓલી વખતે એના ડબલ. એને મામાની દીકરીઓના ઘરે નથી મૂકવું, જમ્યા વગર જવાનું જ નહીં, આમાંથી કહી દેવાનું રસોઈ બનાવી નાખશું. સોટાથીમાં ભર્યો છે હાંઢિયો, એટલે આપણે દેવાંશભાઈએ જોયો, પણ મને એવો વિચાર આવ્યો કે હાંઢિયો આમાં ઊભો થાય તો સોટા હાથી હલાવી દે કે ન હલાવે, ઈ નક્કી નથી થતું. એમાં બાઈક જતો નથી, એમને બેઠો હે. યુટિલિટી હે ને મોટી, છોટા હાથી તો કે ની નાનું હોય. હા, બોલેરો હે એટલે આમાં હે ને વાંધો ન આવે. વાઈડ એટલી હે ને અત્યારે. હા, આમ અત્યારે હે ને. અને મને એમ છે કે એમાં ઈ કોઈ દિવસ હાંઢિયાને હંમેશા હાલીને જવાનું અને હોય. એના પગ બાંધતા હોય બે. એવું બે છે. પગ બાંધી દીધા એટલે ઊભો ન થઈ શકે. સમજી કીધું? હા, મને એવો પ્રશ્ન આવ્યો કે જો ઊભો થવાની કોશિશ કરે પણ પગ જ બાંધતા હોય છે. મોટા એકલા પગ હે ને બાંધી દીધા એટલે ઊભો ન થઈ શકે. નકર તો બાઈને નીકળે બરોબર. અને એ ઊભો ઊંચો કેટલો હોય, એનું નામ જ હાંઢિયા. દેવાંશભાઈ ને હાંઢિયા ગમે, બહુ સીધો બેઠો થઈ ગયો, નીંદર આવતી હતી તોય. આપણે પોરબંદર ને પાલખડા 4 દિવસ રોકાણા, છાંટો નથી ખેર્યો, અને આમ આપણા એરિયામાં આવ્યા નથી ને વરસાદના દર્શન થયા નથી. આપને અંદાજ એવો છે કે 2 કલાક પહેલા અહીંયા આપણે રેડો પડી ગયો છે, આગળ તો ખાબોચિયા ભર્યા હતા. ખાખી જારીએ પણ ઉપલેટા ને આ બાજુ. હા, અને હવે આપણે ભાયાવદરની નજીક પહોંચવા આવ્યા, અને આપણે થોડા છાંટા તો ચાલુ જ છે. આવી જાય એમ આપણે વાડીના સમાચાર તો પૂછતા હોય, જો આ રોડ બાજુ સાઈડ ભીની છે, રોડ તો કોરો થઈ જાય. એટલે અહીંયા આવી તો વરસાદ એમ, અને એ બિસાડાને આવા છાંટા આવે ને તો રાસીને રેડ થઈ જાય. પણ આવાય નથી. આવ આપણે હારો રેડો પડી ગયો છે. અને ન્યા જેવો તડકો હે ને એ તડકો આપણે નથી. આપણે તો અહીંયા વરસાદી માહોલ જ રહે ને, એનો તો તડકો જો એવો રહે ને તોય આપણું હુકાઈ જાય. હા, તોય હુકાઈ જાય. એને તો વગર વરસાદ એવો તડકો. હા, એટલે સ્થિતિ બહુ ભયંકર છે. હવે આવતી આગાહીમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે પહેલો વરસાદ ન્યા થવો જોઈએ ઈ એરિયામાં. અહીંયા તો કઈ હાવ હુકાઈ તો જાતું નથી આપણે કોઈને, અને ત્યાં તો હાવ પરિસ્થિતિ ખરાબ છે. આખા ભર્યા, એ તો કહું ખાબોચિયા ભરાઈ ગયા છે, એવો રેડો આવી ગયો છે આપણે અહીંયા. એટલે બરડિયામાં આવો જ છે આપણે વરસાદ, એમ બંધ જ નથી. ત્યાં જઈએ હતા ને ત્યાં એમાં તો ક્યાંય વરસાદ નહીં, ઉનાળા જેવો તડકો, નકર દરિયા કાંઠે તડકો ન હોય, એના બદલે ત્યાં તડકો. અને આપણે અહીંયા આવી તો એમ થાય ચોમાસું છે. થોડોક એસા થઈ, ભલે બહુ નથી પણ એમ કે માપનો છે ખરો. ત્યાંની સ્થિતિ જોઈશે ને એનું જોતા ભગવાને આપણે હારામ હારું કરી દીધું. ખોટા રોદડા રોવાના નહીં, જે હોય હકીકત કહેવાની. એટલે ન્યા નથી એનું આપણે દુઃખ છે, આનંદ નથી. આનંદ તો હોય જ નહીં. ખેડૂત દીકરાને ખેડૂતની પરિસ્થિતિ ખબર જ હોય. આપણે પાલખડાથી ઘરે પહોંચ્યા 5 વાગે, તો આપણે આવવાનું સીધું ક્યાં હોય? તો વાડીએ. ને વાડીએ આવીને પેલા ક્યાં આવવાનું હોય? તો આપણી ગાયું આગળ, ગૌશાળામાં. જો આપણી ગોમતીને આમ હાથ સટાવી ને ત્યારે આપણે નિરાશ થાય. બે રાધા ને બે હાથમાં કઈ હોય નહીં તો એ સાઈડે રાખે, નકામાં કઈ નથી. એટલે ગોમતી પાસે આવે ને એટલે આપને ગમે એમ. એની હેતની તો વાત જ ન થાય, એમાં કઈ ન કરતા. એને ગમે એમ પાસે ઉભા રહી જાવ ને, એને કઈ એવું નહીં કે ખાવાનું દો તો જ એમ. એટલે આપણે પેલા એમ પપ્પા કે ખેતરમાં આટો મારવો, મેં આટો નથી મારવો, પેલા મને ગમતી પાસે ઉભી લેવા દે થોડીક વાર. એને એવો પ્રેમ ભાવ, એમ લાગણી બંધાયેલી. એને ભગવાને ભાષા નથી દીધી, તે બોલતું નથી પણ એને ખબર બધી પડે. એટલે ઈ આપને આમ યાદ તો કરતી જ હોય મનમાં ક્યાં દેખાતા કેમ નથી. એટલે અત્યારે આપણે એની પાસે થોડીક વાર ઉભા રહીને નિરાતે તો એને ખબર પડી કે આવી ગયા, હવે ઉપાધિ નહીં. એટલે જો આમ યાદ કરે આપને ગમતી આમ ગમે એમ બધ ભરી તો એને કઈ વાંધો જ ન આવે. આપણે આમ ગમતી ની દુખી ન થાય, ઉપાધિ કઈ હોય નહીં. હોય કઈ નાનજી બાપા ને સૂર્ય રહ્યો એટલે ઈ કઈ
ઉપાધિ કઈ નથી. ન હોય હા પણ તો એમ થાય ને આપણે ઉજેરી નવડી કેવી, કારણ કે આ નાની હતી ત્યારથી લાવ્યા છે આપણે. આપણો વ્યવસાય ખેતી, એટલે જેનો વ્યવસાય ખેતી હોય ને એને ખબર હોય કે 4-5 દિવસ ખેતરમાં આટો ન મારવા આવીને તો આપને કેવું લાગે એમ. એટલે અત્યારે હું ને દેવાંશી પપ્પા ફરતે સેઢે આટો મારશું. આમ તો જેને આપણે ભાગી દીધું એને દિવસમાં ચર્ચા ફોનમાં 2-3 વાર થતી જ હોય. હું દવા સાટવી ને એ બધી, પાણી પાવાની તો ઉપાધિ હતી જ નહીં. એ તો આપણે વરસાદ ચાલુ હતો જ. કે વરસાદ આજનો આપના ખેતરમાં આપણે ગયા તે એ તો કઈ ઉપાધિ હતી નહીં, વરસાદ ચાલુ હતું એટલે તો આપણે બાર ગામ ગયા, નકર જાતે નહીં. ખરેખર આપણે ઉપાધિ હોય ને અને ટેન્શન હર કોઈને હોય જ, કારણ કે આમાં આપણી રોજી રોટી છે. આપણે કઈ નોકરી નથી તે મહિને ને મહિને આવશે, આપણે આમાંથી વરસ કાઢવાનું છે. એટલે આપણે કઈ ફરવું હોરવે નહીં, પણ અત્યારે કઈ ઉપાધિ નથી એટલે ગયા તા. એટલે આપણે આમ જોઈએ ને તો 12 તારીખે દિવાહા નદી આપણે હારામ હારો વરસાદ થઈ ગયો. 13 તારીખે વરસાદ હતો, 2 દી લગી હતો. વૈશમાં પાછો 1-2 દી નહોતો, પછી પાછો રેડા રપટા તો ચાલુ જ છે. એટલે આજ સવારે વહેલોય હતો અને બપોર 11 વાગે હતો. એટલે આપણે હે ને કપાસમાં, મગફળીમાં કોઈ વસ્તુમાં પાણીની જરૂરિયાત નથી. મગફળી છે, કપાસ છે, મરચી છે, કોઈ પણ મોલ હોય એમાં મકાઈ વસ્તુ એવી છે કે એ વસ્તુ તમને બધાય મોલ કરતાં પહેલાં પાણીની જરૂરિયાત આને પડે. કારણ કે આના મૂરિયા છે ને ઉપર સરા જ હોય, ઊંડા ન હોય, આમ છત્રીની ગોયણે મૂરિયા હોય, એટલે આને પરબારું ઊંડેથી પાણી ન લઈ શકે. એટલે આપણે જોતા જ ખબર પડી જાય કે આપણી મકાઈ જરી કઈ લાંઘો નથી મારતી. હવે અઠવાડિયા 10 દીમાં તો વાઢ આવી જાય. એટલે આપણે જરી કઈ અત્યારે પાણીની ખેંચ નથી. અને માંડવી આપણી 1.5 મહિનાની થઈ ગઈ, અંદર બીબડા થાય છે, હુયા ધોમ બેસે છે. એટલે પાણીની આપણે જેવી જરૂરિયાત હોય ને એવો વરસાદ વરસે. જો આ નજર હમું છે, જો અહીંયા આપણે આ ઉપલી પા હુકાણી છે, આ પા. હવે અહીંથી ખાલી આપણે લઈને જાવ ઉપલી પા, જો. એટલે આપણે સવારે 5 વાગે વરસાદ આવેલો છે અને 11 વાગે આવેલો. એટલે એકદમ જમીન ભીની છે, પાણીની જરૂરિયાત છે નહીં. જરૂરિયાત હોય ને આપણે તો ભારેથી વરસાદની પાણી ચડાવી દેવી. બાકી અત્યારે આપણા મોલને જરી કઈ ભૂખ નથી. વેસ પડે નદી વેતી નથી, બાકી પાણી 3-4 2-3 નીકળી જાય એટલું તો પાણી છે જ હાલમાં તો. એટલે આપણે આમ જોઈને તો પાણી પાવાની જરૂરિયાત ઊભી થઈ જ નથી. આપણે હજી મગફળીને પાવાનો વિચાર કરતા હતા, મગફળી પાઈ દઈ, પણ મગફળીને આપણે પાણી પાવું પડ્યું નથી. ભોળિયાનાથનો ખૂબ ખૂબ આભાર માની કે આપણે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો, પાવાની જરૂર નથી. એટલે ભોળિયાનાથ શું કહે છે કે નિરાંતે મારું સમરણ કરો, ઉપાધિ તો તમારી હું કરીશ. એટલે આપણે કપાસમાં પોપટી અને થીપ કથીરીનો એટેક હતો, તો એના માટે આપણે બેટા સાયફ્લુથીન અને ઇમિડા ક્લોરીપાઇડ, એટલે પોપટી મરી જાય ઇમિડા ક્લોરીપાઇડથી, અને બેટા સાયફ્લુથીનથી થીપ કથીરી હોય ને કંટ્રોલ આવી જાય ઝીણી જીવે. એટલે બીજી દવાની જરૂર ન પડે. અને બીજા નંબરમાં કે ખાતરના રૂપમાં આપણે આપ્યું છે 19-19, અને ફૂગનાશકમાં આપણે આપ્યું છે પોપીનેટ 70%. એટલે જો અત્યારે આપણે 3-4 રાઉન્ડ ફૂગનાશકના લઈ 20 દીને ગાળે, તો જે આપણે કપા લાલ થવાનો પ્રશ્ન રહીએ, પાન લાલ થઈ જઈને ખરી જાય, એ સારી જમીન હોય ન વાંધો આવે, પણ નબળી જમીનમાં પ્રશ્ન ઉદ્ભવે. એટલે આપણે ફૂગનાશક મારી દીધી, ઉપરથી 19-19 ખાતર આપી દીધું, અને થીપ કથીની દવાઈ મારી દીધી. એટલે આપણે 1.5 મહિનાનો કપાસ છે ને ત્યાંથી પહેલો રાઉન્ડ લીધો છે, કારણ કે જરૂરિયાત હતી નહીં અને જરૂરિયાત વિનાને કંઈ મરાય નહીં. હવે આપણે 1.5 મહિનાનો થયો છે ને, સાપકા લાગી ગયા, એટલે હવે સાપકા જો દેવ ખાવા મીંડા હે જારી. એટલે હવે ફૂલ ઉઘડ છે, 1.5 મહિનો થયો છે. એટલે હવે આમાં ફૂલ ઉઘડવાનું ચાલુ થાય. 45 દી પછી ફૂલ ઉઘડે, ને જો થોડીક લેટ વેરાયટી હોય તો 5 દી આખા પાછું થતું હોય, પણ હવે 5 દીમાં દેખાય ખરી ફૂલ એમ. એટલે આવું વાતાવરણ હોય ને તો કપાસને કાંઈ વાંધો ન આવે, અસલ લીલા લેર કરે. આપણે તડકો જ નથી નીકળતો. કાલે છે સોમવાર, આમ તો આપણે આખા વર્ષના સોમવારે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી જ છે, પણ કાલે વિશેષ પૂજા હોય, સોમવાર ને શ્રાવણ મહિનો હોય એટલે.
અને આ કાલે આપણે 108 શિવલિંગની પૂજા કરવાની હોય એટલે આપણે માટી લેવા આવ્યા છે. એટલી માટી ઘરે હોય નહીં, માટી હોય જ કાયમ માટે. માટી ન હોય એવું ન બને, પણ આટલી બધી ન હોય. અને આપણે દેવાંશી પપ્પાને ત્યાંથી જલ્દી કરાવતા હતા ને એનું આ જ બધું કારણ હતું કે મહાદેવની પૂજા મારે કાલે વિશેષ પૂજા કરવાની હોય. એટલે એક તો કીધું પેલા માટી વાડીએ લેવા જવાની છે, પછી અંધારું થઈ જાય એટલે ટાઈમે ઘરે પહોંચી જાય ને તો આપણે સરસ આમ આયોજનથી કામ થઈ નિરાંત રહે. જાય. એટલે જો માટી આપણે રાફડો છે અહીંયા, અને રાફડેથી માટી જો સરસ ઉપરથી ખડ ને ડૂચો હોય બધું સાઈડમાં સડાવી સરસ આમ શુદ્ધ માટી લેવાની એમ. કઈ દેવોના મહાદેવ એને કઈ જેવું તેવું ન હાલે.